હવે ચેપ્ટર 9 ભાઈ અમુક લોકો જે લોકોને આ ચેપ્ટર નહીં આવડતું મળે ને જરા બી ટાઈમ પાસ નહીં કરતા સ્કીપ કરી દો. 4 માર્કનો એક સવાલ આવે તો એ સવાલ તમે બીજી કોઈ જગ્યાએથી એટેમ્પ કરી દો ને. અને 4 માર્ક્સના સવાલ તમે જોઈ લો કઈ કઈ જગ્યાએથી આવે. તમારે કોઈ બી 3 ચેપ્ટર 3 ક્વેશ્ચનમાંથી નહીં કરે તો ચાલે. એટલે તમારે 1 કે 2 ક્વેશ્ચન ઇગ્નોર કરવાના, કેમ કે 5 કરવાનો હોય પણ તમને 5 એકાદ ભારે કઈ ખતરનાક પૂછાઈ ગયો તો 6 કે 7 ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાના, 6 તો કરવાના જ. તો ઠીક છે, તમે જો આ ચેપ્ટરને કરવા માંગતો હોય તો આઈએમપી મેં તમને કીધું એમ તો કરવાનું જ છે, પણ જે લોકો બાય ચાન્સ કંઈક પ્રોબ્લેમ આવે તો કંઈક નહીં કરવું હોય તો આ મેં ઓપ્શન આપું. 4 માર્કના સવાલ છે. અમુક લોકો એમાં એક્ઝામ્પલ 1, 2, 3 લખીને ટેસ્ટમાં લખીને પ્રેક્ટિસ કરે. કંઈ કામનું નહીં મળે, આમાંથી એમસીક્યુ બી નહીં મળે, 1 માર્કનો સવાલ બી નહીં મળે, ખાલી 4 માર્કનો છે. તો લખીને પ્રેક્ટિસ કરવી હોય તો એક્ઝામ્પલ 4, 5, 6, 7 એમાં બી એક્ઝામ્પલ 6 અને 7. એક્ઝામ્પલ 6 આખી ટેક્સ્ટબુકમાં બધા કરતા ખતરનાક સવાલ છે. એક્ઝામ્પલ 6 લખીને પ્રેક્ટિસ કરજો એક્ઝામ્પલ 6 ની, બાકી એમ ડાયરેક્ટ નહીં થાય. એક્ઝામ્પલ 6, એક્ઝામ્પલ 7 બી આઈએમપી છે. 9.1 ના આઈએમપી ચાલુ થાય છઠ્ઠાથી લઈને છેલ્લે સુધી. પણ કયું વધારે આઈએમપી મેં તમને કહી દઉં. મને આઈએમપી લાગે 10મો, 11મો, 12, 13, 14, 15. એમાં 12મો ઠીક છે, બહુ વધારે આઈએમપી જેવું નહીં લાગે, પણ કરી મૂકવાનો. મને પૂછવા ગઈ ને તો મેં 10, 11, 13, 14, 15 આમાંથી કોઈ એક સવાલ પૂછું, કાં તો એક્ઝામ્પલ 7 પૂછી લેમ. એક્ઝામ્પલ 6 જરાક બહુ વધારે પેપર હાર્ડ કરવાનું મન થાય તો એક્ઝામ્પલ 6 પૂછી લેમ. હવે ચેપ્ટર 10.